જરા જોરમાં બોલો. જય આદિવાસી, જય જોહાર. હું તમારો બિલકુલ સમય એટલા માટે લઈશ કે બધાની નજર એ લોકો પર છે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ નું બોર્ડ ઉપર લાગ્યું હોય પણ તેમ છતાં સન્માન્ય મંચ કોઈનું નામનો ઉલ્લેખ કરતો નથી. સૌ પ્રથમ આપણે બધા લોકોએ તાળી પાડવાની છે. ડૉક્ટર પ્રદીપભાઈ અને નીલમ એની આખી ટીમ દક્ષિણ ગુજરાતમાં નહીં પણ પૂરા ગુજરાતમાં આદિવાસી સમાજમાં આ એક પહેલ થઈ છે. બહુ ઘણા સમયથી મારા મગજમાં પણ હતું, પ્રદીપભાઈ લોકોના મગજમાં તમારી વારંવાર ચર્ચા થતી હતી. તમે અનેક કાર્યક્રમો કરો છો પ્રદીપભાઈ, પણ આપણા યુવાનોને કઈ દિશા તરફ લઈ જવા જોઈએ એના માટે જો તમે મહેનત કરો. મોહનભાઈ જે એક બે વાત કરી હતી એટલા માટે કે અમે રાજકારણી છે ભાઈ, અમારા પર ઓછો બી ભરોસો હોય, પણ તમે તો સમાજના એક શ્રેષ્ઠી તરીકે પ્રસ્થાપિત થયા છે, ડૉક્ટર છો, સમાજનું કામ પણ કરો છો, તો તમારા ઉપર ભરોસો પણ મૂકે. અને નીલમ જ્યારે મળવા આવ્યો, ડૉક્ટર એજી પટેલ મળવા આવ્યા, ત્યારે પણ મેં કહ્યું કે બિન પોલિટિકલી કાર્યક્રમ કરવાનો, એમાં રાજકારણ આવવું નહીં જોઈએ. એટલા માટે નહીં લાવવું જોઈએ કે નિર્દોષ છોકરાઓ ભોગ બને છે. માંડ બાબા સાહેબ આંબેડકરના મહેરબાનીથી માંડ અમુક પેઢીઓમાં તો પહેલી વાર શિક્ષણ મેળવીને બિચારાએ ડિગ્રી મેળવી હોય, માંડ ભણી રહ્યા હોય, અને એ જો રવાડે ચડી જાય શું દશા થાય? જિંદગીની અંદર સમય બગાડાતો નથી. આ લોકો મારી હિસ્ટ્રી જાણતા હતા તે સમયે બહુ સ્પષ્ટ વક્તા છું. જે કહેવાનું તો મોટા ભાગે મોઢા પર કહું છું, અનુભવની વાત કરું છું. મારા બિઝનેસના 30 વર્ષ થયા. મારી ઉંમર કેટલી હશે ત્યારે મારી 21 વર્ષ હતી. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યા ત્યારે મારી 21 વર્ષની ઉંમર હતી. 21 વર્ષના પોતાને રખડી ખાય. પણ આ કેમ કરવું પડ્યું? તો હું બાપ વગરનો હતો, હું 2 જ મહિનાનો હતો ને મારા પપ્પા ચાલી ગયા. અને મારી મધર 30-31 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા. છતાં એક માં કેવી હોઈ શકે? મારી માની પુણ્યતિથિનો મારો ઉત્સવ ખૂબ મોટો હોય છે કે 30-31 વર્ષની કોઈ પણ બાઈ પુનઃ લગ્ન કરવાનો વિચાર કરે, છતાં એના કુખે જન્મેલા 3 દીકરાઓ ખાતર એણે એની જિંદગી દીકરાઓ પાછળ ખપાવી દીધી. મધરના પણ, માના પણ પાછા મા બાપ નહીં મળે. એને બી 1-1.5 વર્ષની હશે ને મૂકીને બંને મા બાપ એનું પણ અવસાન થઈ ગયું. લોકોને ત્યાં ઢોર ચાર્યા, લોકો ત્યાં છોકરા રાખ્યા. એની જે હિસ્ટ્રી જાણો તો મારી પણ કંપની આજે બી છૂટે. પણ આવી સ્થિતિમાંથી આજે તો અમને ખૂબ મોટા માની લે લોકો, કારણ કે 20-22 વર્ષનું પોઈરું હોય તો એણે અમારું જીવન જોયું પણ નહીં હોય. 25-30 વર્ષનો છોકરો અમારું જીવન જોયું જ નહીં હોય. એટલે એણે એવું જ વિચાર આવતો, નરેશભાઈ એ તો બહુ મોટા માણો, અહીંયા વાત જ નહીં એમ કરીને એમ વાતો કરી મૂકે. પણ અહીંયા સુધી પહોંચવામાં દાખલા તરીકે દરેક લોકોને, તમે મારી સામે બેઠા છે, એને પણ સંઘર્ષમય જીવન જીવવું પડ્યું હશે, કારણ કે આદિવાસી સમાજની સ્થિતિ જ એવી હતી. પણ જ્યારે પ્રદીપભાઈને આજે યુવાનો જે અત્યારે એક હિંમત કરીને આજે ટ્રાઇબલ ટ્રેડ ફેર નો કાર્યક્રમ યોજવો, પહેલા તો એ લોકો વિચાર લાવ્યા એટલે અભિનંદન. અને આજે એનું ઉદ્ઘાટન કરીને જ્યારે એની શરૂઆત થઈ રહી છે, અત્યારે મેં કેટલાક છોકરાઓને પૂછતો હતો કે અંદર કેટલા રાઉન્ડ મારે છે, તો 4-5 હજાર લોકો અંદર પણ
એ સ્ટોલની મુલાકાત પણ લઈ છે, જોઈ છે, મને આનંદ છે. પણ આ જે અમારી રિયલ સ્ટોરી થોડી તમને એટલા માટે કરવી જોઈએ કે ફક્ત નરેશભાઈ ધારાસભ્ય નથી, ફક્ત નરેશભાઈ ધારાસભ્ય નથી, ડોક્ટર એજી પટેલ, એમ તો મારાથી ઉંમરે એ લોકો મોટા છે, પણ હું એમની સાથે જ્યારે બેસીને હું ચર્ચા કરતો ને, તમને અહીંયા કોઈને ખ્યાલ આવે, મેં ઈટના ભઠ્ઠામાં ગાર કાઢી છે, કોઈને વિશ્વાસ બી નહીં આવે. મેં ગાર્ડન વરેલીમાં નોકરી કરતો હતો. ગાર્ડન વરેલીમાં નોકરી કરતો હતો તો એક શેઠિયાના મેં કપડાં ધોતો અને એનું રસોડું બનાવી આપતો હતો. એણે મને રૂમમાં રાખેલો હતો, એના રૂમમાં મને રાખ્યો છે ત્યાં. અને ત્યારથી એક પાટીદાર એવા મળી ગયા મને, રમેશભાઈ કરીને પૂણા કુંભારિયાના હતા, કે નરેશભાઈ તારી પાસે જમીન કેટલી છે? મેં કે મારા બાપ દાદાઓની જમીન છે, પણ અમે મુસીબત ભયંકર ભોગવીએ છીએ એટલા માટે કે પપ્પા નથી. ત્યારે એમણે મને એમ કહ્યું કે નરેશભાઈ થોડી થોડી ખેતી બી સ્ટાર્ટ કરો, નોકરી તો કરો જ પણ ખેતી પણ સ્ટાર્ટ કરો. ઉપરવાળાની દયાથી ખેતીમાં એટલી મજા આવી ગઈ, ખેતીમાં પણ સ્ટાર્ટિંગ જોરદાર થઈ ગયું. પછી મને રમેશભાઈ એમ કહ્યું કે હજુ તમે વધારો કરો, આ ગાર્ડન વરેલીમાં રાજીનામું આપો. રાજીનામું મેં ગાર્ડન વરેલીની અંદર આપ્યું. ત્યાર પછી મેં ખેતીમાં બરાબર વધારો કર્યો અને 21 વર્ષની ઉંમરે ટ્રેક્ટર લીધું. એ ટ્રેક્ટર લેવામાં મારી 3.5 લાખની લોન હતી, પણ મારા પગના તળિયા ઘાઈ ગયેલા. કારણ કે તે સમયે 26,000ની ચોથાઈ ભરવાની હતી, તે મેં 11 જણા પર ઓછીના રૂપિયા લીધેલા હતા. કોઈ 1000 આપ્યા, કોઈ 500 આપ્યા. એક રકમ મોટી હતી 350 રૂપિયાની. આ એટલા માટે તમને કહું છું કે મેં મારી જિંદગીની અંદર મેં મારો સમય જરા પણ બગાડ્યો નથી. હું આજે પણ એમએલએ તરીકે કામ કરું ને તો સવારમાં હું મારા જેવા કાર્યક્રમ ગોઠવાયેલા એ પ્રમાણે સવારે 6 વાગે જાગી જવું, 35 મિનિટ ચાલી લેવું, યોગા કરવા, એક્સરસાઇઝ કરવી, એ કામ પૂર્ણ કરું, પછી હું મારા ફિલ્ડમાં જતો રહ્યો છું. પણ મેં કોઈ પણ દિવસ સમય બગાડતો નથી. અને સમય એટલા માટે નહીં બગાડું કે વેપાર એવી વસ્તુ છે કે મશીનરી હાર્ડવેરનો વેપાર કોઈ આદિવાસીએ સ્ટાર્ટ કરેલો મને બતાવજો. ખાલી મશીનરીના હાર્ડવેર આજે કરે છે, અમારા પાસેથી ઘણા પ્રોત્સાહિત થયા હશે, પણ 30 વર્ષ પહેલા આ સૌરાષ્ટ્રવાળાની સામે કોઈ આદિવાસી આ જે સાહસ કરીને વેપાર કરી શકે નાની સૂની વાત નહીં હતી. આ 30 વર્ષની વાત કરું છું. મેં કેવડો સંઘર્ષ કર્યો હશે, કેટલી હરીફાઈમાં ટકવાનો મેં પ્રયત્ન કર્યો હશે, પણ મેં એ જીવનમાં એક સિદ્ધાંત રાખેલો હતો કે મારા ગ્રાહકને સારી વસ્તુ આપવી, પ્રમાણિકતાથી આપવી, ક્યારે પણ ગ્રાહકને ઉલ્લુ નહીં બનાવવો. કદાચ અત્યારે અહીંયા તમે કોઈ સાંભળી નહીં શકો એવી બ્રાન્ડની મેં કંપનીની મેં મોટરો વેચતો, સિમેન્સ, એવરેસ્ટ, જ્યોતિ, કોઈ જાણી પણ નહીં શકે. કદાચ મારી જ્યોતિને, એવરેસ્ટને સિમેન્ટ્સ મોટર લઈ ગયેલા હશે ને તો આજે બી ડિસમિસ નહીં મારી હશે. એવી બ્રાન્ડની હું મોટરો વેચતો. કારણ કે હું હંમેશા આ લીલો પાઇપ, બધા લીલો પાઇપ એમ કહે છે, પણ હું લીલો પાઇપ આપતો ને, ગ્રીન પાઇપ, એ ડ્યુટન કાના ફ્લેક્સ, કે શિયાળાની અંદર પણ તમે એને ખોળો ને તે જ મીટે ખોલી શકો, વાંકો જેવો વાળો તેવો વાળી શકે, એ પ્રકારનું બ્રાન્ડેડ હું વેચતો. એ સમયે મને એવું હતું કે ગ્રાહક ક્યારે પણ છેતરાવો નહીં જોઈએ. આ ધગસના કારણે મશીનરી હાર્ડવેરની અંદર પણ મેં એટલો બધો વેપાર કર્યો છે. ત્યાર પછી મેં મારી કોરી લાઈનમાં આવ્યો છે. 2007માં મેં ધારાસભ્ય બન્યો, એ પહેલાં મેં કોરીની જમીન લઈ લીધેલી હતી. મારી સ્ટાર્ટ થઈ, કોઈ ધારાસભ્ય થઈને મેં કોરી શરૂ નથી કરી. આ જે એક સમય મેં ટ્રેક્ટર લેવા મારો પસીનો નીકળી ગયો. મને બેંકે 10 ને 12 કરોડ રૂપિયાની લોન આપવામાં એક પણ મિનિટનો વિલંબ નથી કર્યો. સમજી લેજો. હું જે આ છોકરાઓને પ્રોત્સાહિત કરી રહ્યો છું, હું જે દિવસે ટ્રેક્ટરની લોન લેવાનો ત્યારે મારી મા જીવતા હતા, એટલે મારી માએ કહી, નરેશ તું કોઈની દોહરાઈ કોઈની વાત આઈકી નહીં, ધંધો કરે તાઈ જાણે, આપણે દેવા કરું ના જ નહીં જાણે.
અને એટલી બધી શિખામણ મારી માં આપતી હતી, પણ એની ક્ષમતા પ્રમાણે આપતી હતી. મારા ભાઈ પણ આજે જાહેરમાં કહું છું ચીફ એન્જિનિયર થયા, પણ એ ઝવરભાઈ પણ મને ખુદ ના પાડતા હતા કે આ ધંધો તું નહીં કરતો. એમાં કઈ એ લોકોનો વાંક નથી. આપણી સમાજની અંદર કોઈ પણ સાહસ કરે એટલે રોકવાળા ઘરના જ હોય. આ એક જીવનમાં ધ્યાન રાખજો, રોકવાળા ઘરના જ હોય. અને એ રોકવાળા જીવનમાં કઈ એટલું સાહસ કરેલું નહીં એટલે સ્વાભાવિક એના મનમાં ડર હોય અને એના કારણે એ તમને હંમેશા રોકતા હોય. પણ તમે મન બનાવી લેવો. મેં 21 વર્ષની ઉંમરે ટ્રેક્ટર લીધું ને, તો 8 કલાક ડ્રાઈવર ઉપર ટ્રેક્ટર ઉપર ચડે ને 8 કલાક હું કામ કરતો હતો, પણ અમે કદાચ ટ્રેક્ટર ઠંડુ પડવા દીધું નથી. એટલી જમીન મેં લોકોને લેવલ કરી આપી હશે. પણ આજે ધીરે 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 જે સાહસ કર્યો એ પછી આજે મારી પાસે 25 હાઈવા મેં લીધા છે, 4 હિટાચી છે મારી પાસે. મારી પાસે અત્યારે લગભગ 80 થી 90 વીઘા કોરીની જમીન છે અત્યારે, જે અમે કુલ મિલા કે જે મેં જમીન લીધી છે. તો આ હિસ્ટ્રી ક્યારે પણ મેં બધા લોકોને મારી પાસે જુવાનને આવે ત્યારે એક જ વાત કરું છું, જે માણસ નબળું વિચારે એ જીવનમાં લાંબી પ્રગતિ નહીં કરી શકે. આ બધા લોકોને કહી ગયું છું કે 45 વર્ષમાં જે છોકરો કોઈ મંડાય નહીં ને જિંદગીમાં વધારે કંઈ કરી નહીં શકે, જીવી જાય ખરો, જીવવામાં કોઈને તકલીફ નહીં પડે. સરકાર બી મફત અનાજ આપે એટલે ચાલ્યા કરે. તો વાત એટલી છે કે તમે કોને ઉપયોગી બની શકો, તમે કોને ઉપયોગી બની શકો. મેં એવો સિદ્ધાંત રાખેલો હતો કે મારે 100 લોકોને રોજગારી આપવી જોઈએ. એના 100 ઘરના ચૂલા હળગવા જોઈએ. શેના માટે? એના ઘરે ચૂલા નહીં સળગી શકે. એક ખેડૂત પણ 5 માણસને રોજગારી આપે છે. આ ખેડૂત, તમે એને સામાન્ય માનો છો? ખેડૂત કેટલા લોકોને રોજગારી આપે છે, સારી ખેતી કરે. ખેડૂત પરોપકારી છે, ખેડૂતને સામાન્ય ગણાય જ નહીં. આજે મારી પાસે નવસારીનો એક સફાઈ કામદાર માટે એક આહિર આવેલો હતો. મારી દીકરી પીટીસી થયેલી છે, બહાર પછી કોલેજ બી કરી છે. નરેશભાઈ જરાક સફાઈ કામદારમાં લગાવી આપો. મેં કહ્યું તારી પોરીને ઘરમાં જ વાહિદો કરાવ, 5 ભેંસ લઈ આપ, પણ સફાઈ કામદારમાં નહીં મોકલાવાની. પછી એનો પગાર કેટલો આવે મને કહેજે. શેના માટે નબળું વિચારો? મારી પાસે વચ્ચે એન્જિનિયરો હાઈકોર્ટની અંદર બધા પ્યુનમાં લાગ્યા ને મારું પ્રમાણપત્ર લેવા આવ્યા પ્રદીપભાઈ, ત્યારે મેં એમ કહ્યું કે મારે લખવું જ નહીં જોયા. એક એન્જિનિયર પ્યુનમાં જાય તો કેવી રીતે ચાલે? પણ નહીં, નોકરી ને સરકારી નોકરી એમ કહે ને ભલે 4000 રૂપિયા પગાર આપવાનો, પણ તમે 5 કલાક લાઈનમાં ઉભા રહે આપણાવાળા. આમાંથી બહાર નીકળીને સારી નોકરી માટે પ્રયત્ન કરો. હું આજે પણ કહું છું, કોઈ દિવસ બી એવી અપેક્ષા રાખો કે હું 50,000 નહીં 2.5, 3, 5 લાખનું પેકેજ કેવી રીતે કમાઈ શકું, એ પ્રકારની ભાવનાથી આગળ વધવું પડે. કોઈ પણ નબળું વિચારો તો કશું નહીં કરી શકો. આજે એવા લોકો પેકેજ લે છે કે તમે કલ્પના નહીં કરી શકો. ભણેલા ગણેલા, આજે મેં મયુર અને એક જય કરીને સ્ટોલ છે, આપણા બેકાર એન્જિનિયર છે, પણ એમાંથી અશોકભાઈ ધારતે તે છોકરાને ગમે ત્યાં નોકરીએ લગાડ દે, સેક્રેટરી છે, પણ છતાં એ સાહસ કરીને કોન્ટ્રાક્ટર બની ગયા છે. જય મારું અત્યારે, હું મારા માના નામની એક છાત્રાલય બનાવું છું અત્યારે, મોગરીબા છાત્રાલય રૂમલા, કન્યા છાત્રાલય. તે મકાન મારું જાતે જ જય બનાવે છે પ્રદીપભાઈ, આજે જે સ્ટોલ લાગેલો છે. તો આ જે હું જો 2 પૈસા કમાતે નહીં, અમે લોકો જો આવું કંઈ કરતે નહીં. મારી સ્કૂલની અંદર અત્યારે 8મું ધોરણ નીકળી ગયું એટલે ને તો 1500 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા મારી રૂમલા જાગૃતિ વિદ્યાલયમાં રહી છે. આજે બી 970 વિદ્યાર્થીઓ છે. તો આ કંઈક કર્યું તો અમે લોકો બાળકો માટે પણ વિચાર કરી શકીએ છીએ કે જીવનની અંદર તમે સારું શિક્ષણ લેવાનો પ્રયત્ન કરો. ખાલી બાળકો ભણ્યા કરે નહીં ચાલે, કેવું ભણે છે એના પર નજર નાખો. બાળકો સમય નહીં વેડફે એના માટેની ચિંતા વાલીઓ કરે. જુવાનિયાઓ પણ અહીંયા આવેલા છે, એને પણ વિનંતી કરું છું. અમે વારંવાર કહીએ છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છીએ, પણ એનાથી પણ અમારા માટે સમાજ પહેલી હોય છે. જીવનમાં ધ્યાન રાખજો.
સમાજ પહેલી હોય છે. સમાજ માટે મરી ફીટવા માટે તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, તો આજે ધારાસભ્ય છીએ. એમને એમ લોકશાહીની અંદર મોહનભાઈ 4 વખત ધારાસભ્ય થઈ જાય ને હું 3 વખત થઈ જાઉં એ નથી બનાતું. બધા જ ધારાસભ્ય થોડા બની જાય. આ 1,15,000 લીડ મારી વિધાનસભાએ અત્યારે આપી. મેં 93,000 થી જીતો છું. એમને એમ જીતાડે લોકો સાથે પ્રેમ કેળવીને જે રીતે રહેવું પડે છે, રાતના ગમે જ્યારે ફોન આવે ત્યારે ઉઠવું પડે છે અને સાચી વાત કરવી પડે છે, એને સાંભળી લેવું પડે છે, કામ થાય કે નહીં થાય એની સાથે બેહવું પડે છે. આ કઈ જાહેર જીવન કઈ સહેલું નથી. પણ આ બધા અનુભવના આધારે અમે એમ કહીએ છીએ કે આદિવાસી માંડ ભણ્યો છે, આદિવાસી માંડ થોડો હોશિયાર થયો છે, તો એને જે અત્યારે જે મગજમાં ઠોકી બેહાડ્યું છે બધા લોકોએ કે બધાને સરકારી નોકરી મળશે. હું અહીંયા મારા અનુભવના આધારે હું કેબિનેટ મિનિસ્ટર પણ હતો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ સરકાર હોય, એ 5% વધારે સરકારી નોકરી નહીં આપી શકે. તો 100% સાક્ષરતા છે, 95% ક્યાં જશે? એની રોજગારીનું શું? એને કઈ દિશા તરફ વાળવી જોઈએ? હું અત્યારે સોલાર કંપનીના માલિક હિતેશભાઈ સાથે મહિનામાં એક વખત મીટિંગ લેઉં છું. બને ત્યાં સુધીના આપણે ત્યાંના છોકરાઓ લાગે એના પ્રયત્ન કરું છું. આજે જ મેં પ્રદીપભાઈને વાત કરી કે આ જે દેગામની અંદર જે સોલાર છે 15 થી 17,000 લોકોની ભરતી કરશે અને જે બલવાડા આગળ ડુંગરી આગળ જે છે ત્યાં ઓછામાં ઓછા 25 થી 30,000 લોકોને લેશે. 40,000 થી વધારે સોલાર કંપની નોકરી આપશે. શેના માટે લાવ્યા છે આપણે? આ શેના માટે આ કરોડો રૂપિયા અહીંયા રોકાણ કરાવીએ છીએ? કે આ જે રોજગારી જ્યાં સુધી આપણા છોકરાઓ એ તરફ વળશે નહીં તો કેટલા લોકો બેકાર થઈને રખડ્યા કરશે, ઉંમર વેડફી નાખશે. 30-32 વર્ષનો થાય એટલે કોઈ પણ રીતે એને પરણાવવું જ પડે, દેવું કરીને પરણાવવું પડે. વરો 2 વર્ષમાં છોકરા થઈ જાય, સંસારિક માણસ જીવન જીવતો થઈ જાય, એ શું કરી શકે પછી? ને એટલા માટે તમારે કોઈ પણ જુવાનિયાઓ, છોકરીઓ હોય, દીકરીઓ હોય કે દીકરા હોય, ઉંમર વેડફવાની નથી. આજે એક પીએચડી થયેલી છોકરીનું થોડું ઉદાહરણ આવ્યું અને એક ઉદાહરણ સ્ટોલો પરથી તમને મળશે. સ્ટોલો આજે બી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈને ભલે 1 વાગે 2 વાગે, કાલે નહીં અવાય તો નહીં આવતા, પણ સ્ટોલ જોવા વગર જતા નહીં. બહુ મહેનતથી કર્યું છે. આ કોઈ નાની સૂની મહેનત નથી. આ લોકોને મારે લાખ અભિનંદન આપવા પડે, એટલી મહેનત રાત દિવસ કરી છે. 210 સ્ટોલ એનું રજીસ્ટ્રેશન કરાવવું, એનું સિલેક્શન કરવું, એને બોલાવવા, અહીંયા એની વ્યવસ્થા કરવી, આ બધું અઘરું હોય છે. અને આ બધા લોકોને એમાંથી પ્રેરણા લે. એક સામાન્ય ભણેલી એક સખી મંડળ જેવું સખી મંડળ લાખો અને કરોડો રૂપિયાના ટર્નઓવર કરે છે. સામાન્ય માણસો એમાંથી બધું પ્રેરણા લઈને એટલું મોટું બિઝનેસ કરી લે છે. આજે દિવસ દરમિયાન મેં વાત કરી, આ ઉબડિયું, આ જે ચીખલીથી વલહાડને ઉમરગામોથી ઉબડિયું રોડ ઉપર બનાવે, એમાં આપણા આદિવાસી લોકો કેટલા છે? ઉબડિયું કોણ બનાવતું હતું? આ ઉબડિયું આપણા વાળાનો વિષય છે, પણ આપણા વાળા પાસેથી લોકો શીખી ગયા. હું આજે એવું કહી દઉં છું કે મને ધંધો કરતા નહીં આવડે તો મારો બાજુવાળો આવીને કરી જવાનો છે. આ બહુ સ્પષ્ટ વાત છે. કાં તો મારો સ્વભાવ બરાબર નથી, કાં તો મારી દાનત બરાબર નથી, કાં તો મારી મહેનત નથી, મારી પ્રમાણિકતા નથી. મારામાં ખામી હોવાના કારણે હું જ્યારે મશીનરીનો ડીલર બનેલો તે સમયે અંબુભાઈ કરીને માલિક હતા, સૌરાષ્ટ્રના ખૂબ મોટા ફિલ્ડ માર્શલના સાથે મારી જ્યારે વાત ચાલે તે સમયે આ અંબુભાઈ મને એમ કહ્યું, દેશી ભાષામાં સમજાયો, દીકરા છોકરા, ત્યારે ઉંમર મારી નાની, ધંધો વાંਝો નથી. પ્રદીપભાઈ બહુ સીધી ભાષામાં, ધંધો વાંਝો નથી, ધંધો નહીં ચાલવાનું કારણ તમારામાં હશે દીકરા. તમારો સ્વભાવ બરાબર નહીં હશે, તમારી પ્રમાણિકતાની બરાબર હશે. આ બધાની સલાહ લઈને કોઈ પણ દિવસ મોટી વ્યક્તિ સાથે પણ સલાહ લેવી જોઈએ. સારા લોકોના પુસ્તક વાંચવા જોઈએ. ટાટાનું અત્યારે નિધન, રતન ટાટાનું નિધન થયું છે. રતન ટાટા ગુજરાત સરકાર જેટલા લોકોને રોજગારી આપી શકે ને એટલો એનાથી વધારે રતન ટાટા એકલો માણસ રોજગારી આપતો હતો. પુસ્તક તો વાંચજો.
નિરમા પાવડરની વિશે તમે પાવડર વાપરી લીધો છે, પણ કરશન કાકાની સ્ટોરી તો જાણજો. બાલાજીની વેફર ખાઈ લીધી છે, પણ બાલાજીની સ્ટોરી તો વાંચી લો. સાયકલ ઉપર એ પડીકા લઈને જતો હતો ને દુકાનવાળાને ઉધાર આપતો હતો કે ભાઈ આ વેચજે અને ખાનારાને પૂછજે કે સ્વાદ કેવો હતો, તો જ એના પૈસા લેજે ને તો જ પછી મને આપજે, આ તને ઉધાર આપી જાઉં છું. આ બાલાજી વર્લ્ડ ફેમસ કંપની. આ એક એકની હિસ્ટ્રી જીવનની અંદર કોઈ પણ સમાજને સંઘર્ષમાંથી જ બહાર આવવું પડ્યું છે. ને એટલા માટે આ જે અત્યારે ભાઈ તારું નામ ભૂલી ગયો, કમલેશ, અત્યારે એક મોલ નાનો સરખો મોલથી શરૂ કર્યું છે. કમલેશ, કેટલું ટર્નઓવર થાય છે તારું? 2.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના નહીં કરવું જોઈએ ડીમાર્ટ જેવો મોલ નહીં નાખે એ માણસ. જીવનની અંદર નાની નાની લારીવાળાને બી પૂછતા જાઓ. તમારા ગામમાં 4 રસ્તા ઉપર રહી તો પંચર વાળાને હું પૂછો કે તું કેટલો ભણેલો છે. એ કેરાલિયન હશે, એ ડબલ ગ્રેજ્યુએટ હશે, અંગ્રેજી સાથે ડબલ ગ્રેજ્યુએટ થયેલો હશે, છતાં કેરાલાથી 10,000 પાના લઈને અહીંયા આવેલો છે. શેના માટે મહેનત કરે છે? કેવડા રૂપિયા લઈને જાય છે પાછા? આપણો મિસ્ત્રી, આપણો હુંથાર 500 રૂપિયા કમાય, રાજસ્થાની મિસ્ત્રી રોજનો 5,000, 2,000, 3,000 રોજ કમાય. આપણો કડીઓ 500 રૂપિયા કમાય, યુપી, બિહાર અને રાજસ્થાનનો કડીઓ 2,000 રોજ કમાય. શેના માટે આ મહેનત કરે છે? શેના માટે આવી કારીગીરી છે? હુન્નર કેવી વસ્તુ છે? આપણા વડીલો કહેતા, હુંથાર અને દરજી જાણે જિંદગીમાં ભૂખે ના મરે જાણે, એમ કે આપણા વડીલોની કહેવત છે. જે વ્યક્તિ પાસે હુન્નર છે એ જિંદગીમાં કોઈ દિવસ મુશ્કેલી નહીં ભોગવે. કોઈ પણ દિવસ આપણા આ જમાનો કેવો આવ્યો છે કે સુપરવાઇઝરનો જમાનો ખતમ થઈ ગયો, ઓપરેટરનો જમાનો આવ્યો છે. ને એટલા માટે આઈટીઆઈ વાળો પહેલો લાગી જાય છે ને એન્જિનિયરે ફાફા મારવા પડે છે. હવે એ વસ્તુ વાલીઓ સમજી જ નથી શક્યા કે આપણે કઈ દિશામાં લઈ જવું જોઈએ. ને એટલા માટે બધા લોકોને આ જે થોડી ઘણી અનુભવની વાત એટલા માટે જ કરી છે કે થોડી હિંમત રાખીને આગળ વધો. આજે બી તમને બધા લોકોને ખાતરી આપું છું, જ્યાં જરૂર પડે ત્યાં અમારું પણ માર્ગદર્શન લેજો. કોઈ બેંક વાળા કોઈ બીજી જગ્યા નહીં કોઈ ઊભા રાખે તો એ આવજો. ખૂબ ઓછા ટકાએ લોન મળે, સાહસ કરીને આગળ વધો. અમે તો 18% વ્યાજ ભરેલો, હવે તો ની જેવા વ્યાજે પૈસા મળે અને એમાં બધા આગળ વધો. અને આ ટ્રેડ ફેરનું જે આયોજન છે એમાંથી પ્રેરણા લઈને નવી પેઢી ખૂબ આગળ વધે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને એક સ્ટોલની મુલાકાત લઈને એમાંથી જે કંઈ જાણવા જેવું છે એ જાણીને એમાંથી પ્રેરણા લઈને આગળ વધો એવી મારી શુભકામના પ્રદીપભાઈ અને નીલમથી લઈને બધા લોકોને ફરીવાર હું એક અભિનંદન સાથે, મેં મારા તરફથી 51,000 રૂપિયા તો આપ્યા જ છે. એમ તો હું પ્રદીપભાઈ લોકો સાથે નાની મોટી હજુ બી કઈ જે જગ્યાએ જરૂર હશે તો ચોક્કસ હું મદદરૂપ થતો આવ્યો છું, થઈશ. કોઈ ચિંતાનું કારણ નથી. ફરીવાર બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.